કે ઊંચા ઊંચા મંદિર બનાવો, કે અંદર કાચના રે દીવા રે મંગાવો, કે દીવામાં જગમગ જગમગ થાય રે. થાય જ છે. બોલો કેવું ચાલે? આવું ને આવું ત્યાં ભજન કરે દાણા નહીં વળ જે કરમ ને એ તો ભોગવવા જ પડશે. એ તો ભોગવવાનો જ છે નો અમે. જે બધો કાળો કરમ ને ધોળો કરમ ને લાલ પીળો કરમ કર્યો ને એ તો ભોગવીને જ જવાનું. કોઈ ભજન નામ ગીત ગાય કોઈ દાણા નહીં વળ. એ તો અમને ખબર છે કે ભોગવવાનો. હા ભાઈ કેવું બધું બાકી? ચાલે જાય. હું એક વાત લઈને આવ્યો. બોલો. આપણે દારૂ બંધ કરી કેટલા મહિના છે ત્રણ ચાર અઠવાડિયે. અને પાપે ઘણો કર્યો. પાપ તો કોઈનો રામની બાજી નહીં મિલ્યું, કદાચ કોઈનો લગ્ન બાજી મિલ્યો, બધો આપણે બગાડેલું. કરું આપણે સારું રાશિ કહી દીધા. જો જાય કોઈક રસ્તામાં ધક્કા એટલા થપડાવાની વાત. હા જો ખાવા જેવાય જમવા જેવાય થાળીમાં શીરો ઓછો બીજાને વધારે આવ્યો હોય તો એ નાખ શીરો નાખ. ભાઈ જો તો દાદાગીરી કરી પાપ જ કર્યા. અને આપણે બે ગોમમાં દારૂ પીને નીકળીએ એટલે કોઈના બાપની તાકાત ખરી તો આપણે બેન બોલે. હા ભાઈ બે હું કહું આજે 31st મરટું ફર્સ્ટ 31st તેવું કરવાની. આ 31st તેવું કરવાનું કરીશું. આજ આપણો 2025 નો છેલ્લો દાડો. આજ રાતે 12 વાગશે ને એટલે પછી દાડો બદલાઈ જાય એટલે 2026 બેસી. બોલ તે આજે બધા અત્યારે તો નવા બધા જે હોય ને આપણે તો હવે સમજ્યા પણ જેવા નવા હોય બધા એરિયા પાર્ટી કરે ને હા એવું કરે. આપણે તો રોજ છેલ્લા દાડા બધા છેલ્લા દાડા વાત સાચી પણ હવે વરસ બદલાવાનું 2025 તે આજ રાતે 12 વાગે પછી 2026 થઈ જાય. તે આપણે શું નડવાનું કીધું? એટલે હું નડવાનું પણ આ પાપ બધા ધોવાની એક ટ્રીક લઈને આવ્યો, આઈડિયા લઈને આવ્યો. એ ચીજ પણ ઓમાં જોડે ખૂબ જો આજે 30% વરસનો છેલ્લો દાડો. આપણો દારૂ બંધ કરી 2-3 અઠવાડિયો થયો ને તો આજે એવું કરીએ ખબર? આજે પીવો હોય ના એટલે નહીં પીવું મારતો યાર જમી યાર એટલે બંધ કર્યો અને પછી આપણે મારી ચાલુ થઈ જાય એટલે હું પીવું. આપણે બે નહીં બંધ કર્યું, બે બંધ કર્યો. આ તો હું પીવું ના ત્યાર પછી તો ભાઈ આપણે આજુ કરી ખબર આજુ દાડ પીએ અને આપણે જેટલો કાળો કોમ કર્યો હોય જેટલો ને ધમકાયા હોય જેટલા જોડે દાદાગીરી કરી હોય જેનું કોકનું ખરાબ કર્યું હોય કોકના પ્રસંગ બગાડ્યા ના તે આપણે ને પીને જઈએ અને બધો પાપ ધોઈ નાખીએ. ચી તારી પી જોઈએ પાપ જોવાનું. અરે યાર તમે વાત તો હપડો પૂરી. આપણે પીવાનું અને આપણે જેટલો નો આપણા ખરાબ કામ કર્યો આ ના કર્યો ને એના જોડે જઈ ઓમ બે હાથ જોડીને માફી માંગી લી એટલે આપણો પાપ ધોઈ જાય. એટલે માફી હું માંગુ. પાપ નહીં ધોવાનું 9 વરણ પાપ તો ધોવાના તાર પછી મેરા માગી લેવાની હું તો આજુ કરીએ ખબર તમે કેટલા વાગે તમે બુડો ઘડિયાળે રાખતા નહીં કરો ઘડિયાળ લાંબાની હોય તો મોટી મેળવવાની. જો 8 થાય બરાબર આપણે જે પીવા નકર 9 વાગે બંધ થઈ જાય. આપણે પીએ અને કઈ પીને બધાને જોડે ક્ષમા માગીએ. હા તો આપણો બધો પાપ હોઈ જાય. હા એટલે મસ્ત પીને રેડી થઈ ગઈ એકદમ. પૈસા જ પડ્યા ને પૈસા ₹100 જેવું નહીં પડ્યું કશું નહીં. મારે તો હું જો કોમી જવું મળે આ તો ₹200 ચાલી ગયા. મારું ₹200 પડ્યા ચાલી દે ના તો કોઈ ઘરમાં પડે થઈ છે મારું એટલે ઘરમાં કોઈ રાશી નહીં કદી ગોળા કઈ કઈ દેખાતું જ નહીં. તમે ઘરમાં ખાલી થઈ ગયા. તમને ખબર તો હું કેવું પીતો હતો. આવું કહું ચાર્જિંગ
ચાર્જિંગ કરીએ ભાઈ માં ફોન જઈ ચાર્જિંગ કરવાનો મારું જૂનું પડ્યું લઈ જજો આ ચાર્જિંગ કોકને સેકન્ડમાં વેચી મારવાનું એવું કોક કરવી હે કારણ ભાઈ જે ₹100 હે આમ તો આ ઓરિજિનલ ચાર્જિંગ હે ને ભાઈ આ તો 1000 રૂપિયાનું ચાર્જિંગ હે અને હું બહુ કોક ના આલજો ને આ જે તા ફોન આપણે છેલ્લે દાળ પીવો ને હવે તો પીવું ભાઈ કોઈ તું ખાલી આ ઘર પર બનાવડાવું એ તો ખાલી આપણો જો આપણે બધાની હાઈટ બાય લીધી લેવા આપણે ક્ષમા કરી દેવું એટલે આપણે એક તો આપણો સ્વર્ગ પ્રાપ્ત થઈ જા ઉપરથી ભગવાન જોઈ રહ્યો ના ભાઈ અમને છેલ્લા જતા જતા ક્યાંક કોક ખારું કર્યું કે એટલે ભગવાન આપણને ઘણું આવશે અને પછી આવું તો હોય ને ઉપર પછી ધી માલ આવા ખેંચી જા હા આપણે બધો જે માફી માંગી દઈએ સુધાર્થમાં થઈ ગઈ આપણે હું તો કેવું મારું ભગવાન ચાર્જિંગ ઉઠાવો અને ચાલુ કરી દઈએ આપણે કેવું કરીએ હો લેરો ઈ તો કશું નહીં તું કહી દો એટલે તો બીજું કોક વેચાય એવું હોય તો કશું વિકાય નહીં આ ઘર આવું ને આવું લાઈટો બંધ કરી દેવા દો બિલ ભરવાના પૈસા નહીં મારતું કઈ નહીં જો એટલે ના પણ સુધારવાનું બદલવાનું નહીં યાર મને ભૂલી જવાય યાર લે એક તો ચાલુ રાખવી પડે તાળીને ખૂબ બુડો તમારે એ તારું મારું બધું વેચી મારી તો ખબર તો હો બધું એટલું નાખતો અને આજ તો ચાર્જિંગ બી પતી ગયું હોય અને આજ તો ગેમે રમી છે અને મારે ગેમ રમવાનું બહુ મન થાય છે પણ ચાર્જિંગ નહીં બગડી ગયું છે સારું એટલે ચાર્જિંગ પૂરું થવાનું જાઓ ઘરમાં સુઈ જાઉં છોકરા પડ્યું એટલે ચોકી યાર કરે રાતે આવી ગયો રાતે બે અને તું એટલે ચોંકવા જતો હતો ઓલે એટલે રોજ તો આમ મોડા સુધી ગેમ રમતો ના ચમ જતો રહી એટલે આ તો સારું ચાર્જિંગ બગડી ગયું હતું એવું મેલબા જોરદાર ભગવાને આપણો સાથ હાલ ઉઠાવો જયું સીપી ને બતાવી લે ચાર્જિંગ ભર હાલના વસ્તુ લેતા પેલા વસ્તુ આ લેતા ને તમારા માટે બે કોરા શિમલા પડી જતા ચમ બેજ બે જ પડી જતા આજના કોરા કોરા હા કોમ થઈ ગયું લે ચાર્જિંગ બરાબર તો તું મોજ કર બરાબર લે આવો આપણે ગીજા મેલ જો કોક જોઈ જાય કોઈ નહીં પીવું હોય કર હા આપ ગીજા મેલ જો કોક જોઈ જાય તો શું કરવાનું સારું ના લાગે વધ હતા આમ તો કાકા થી પી બરાબર કોઈ નહીં આપતા આ તો આ તો ખેતર આવી ગયો સીધું જી આપણે ઓય કણે પી એક મારી રાખું અને તમારી તું પીવો ને મારી રાખું એવું કરું વો એટલે પછી પીવા થાય રસ્તા વચન ખાલી નશા પૂરતું પીવો ને જબડું તોડતા આવડે ને મારું જબ્બર લ્યા તું દૂધ તો ખરા જો આમ જો અમુક એક વાત કહું ઉપાડો તો રો જો આ પોટલી આમ પેલા પોટલીઓ મલાવાની અને પછી પોટલીને પાડવાનું કોણું અને પછી પોટલી શું કે ખબર કે આ તમે મારું પાડી કોણું પણ કે પછી કે તમારા આ પેલું શું કહેવાય મઈ ફેફસો ફેફસો નહીં ફેફસો જઠર કિડની હા, પોટલી કે તમે આજ મારું કોણું પાડો અને કે પછી તમારે કે કિડનીમાં હો કોણો ના પાડો તો હું પોટલી નહીં હે બહુ થોડું નહીં બે જ મળ્યાનું બહુ કડક કોરું જબ્બર બહુ માલ કોરો એટલે ઢોસો નહીં કઈ યાર એટલે તમારે ચાર્જિંગ નું બલિદાન આલ્યું હોય
મને તો ચડી ગયું અટન વેશ બાઇટિંગ લાયા નહીં ખૂબ કશી તો લાવી આનું પોદું હોય આ છોકરા લાગતો પાર દીધું થઈ ગયું હો જોરદાર કુરું માલ ચાચુકા ના મારશું હજુ તો માફી માંગવા જવાનું અરે પૂરો પણ શું કરું લે હેડો પગનો ઠેકોનો ને મારું બેટું અને જબ્બર આલ્યું હો લાગતું આવી ગયું મોરું અલે હેડો યાર માફી તો પા મને કહેતા હતા આ થોરિયા દેખાતા નહીં ગંધેરાથી દાતી એ થોરિયા હતા તને વધારે જાય મને ચડ્યું થોડી એમને કંથેરમાં ખબર જ નહીં પડતી અરે થોરિયા હતા યાર તમે અલે ઈ તો લાકડો જહી મોમ હેડ ન મોમ આટલો બધો પર જો હું તો સીધો મને તો ચડ્યું ના હોય ને એવું મારતો ટેઝરમાં વાગ્યું આવું ના આવું કરો પછી કે ટેટરમાં વાગ જ નતો ને એટલે ને કઈ દેવા ગયો પછી માફી માંગવા જાય માફી માંગવા જવાનું આવી ગયું બધાને પેલા હા ને અને હા ને એક તો પેલું બીજું કહેવાનું એક કે તમારે આવનારું 2026 વર્ષ સારું થાય એમ કરીને હાથ જોડીને માફી માંગવાની બરાબર પેલું સોરું કહેવાનું સોરું નહીં ધન્યવાદ ના ધન્યવાદ નહીં ક્ષમા ચાહતા હું મને માફ કરજો હા એવું કહેવાનું એવું હેડો મારે જે ઓછું અડ્યું થોડું મને પોકો એવું તો થઈ ગયા તમે શાંતિ રાખો પેલા મને પીવા દો તમારે અહીંયા વધારે ચડી ગયું લાયક થોડું ઠંડી ઉડી જ જઈ કાઢ નાખો શેટર ચપ્પલ ના સમજાય ને નીકળી જાય પેલો પગ ભાઈ નાખ મારું જે નીકળી હનું જાય મારી જબ્બર હા જબ્બર મારતી ઈ પેડા ઈ ઓમદા જઈ જા આ તો લે વકર રસ્તો હો જા વાળે વળતા નહીં આ રહ્યા ખબર જ નહીં પડતી ટ્રેક્ટર આ કેટલી જાડી વાર કરી જોજો કોઈ ગાડી જાય ઓય થઈને તાન તું હેઠળ ના એ જ ને